दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે આવીએ છીએ જે જાહેર જનતાને ઉપયોગી હોય. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું તે આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે રીતે હાલ ગુજરાતમાં અને શહેરોમાં ચાલી રહ્યું છે કે આપણે માધવપુર ઘેડ મેળામાં 50 લાખના કામ સામે ખોટા બિલો બનાવી અને 3.93 કરોડ ચાઉ કરી લીધા. 2000 કલાકારને બોલાવ્યા, એકની પાછળ 5 દિવસના 1.96 લાખ વેડફાયા. મેળાના નામે સરકારી તિજોરીની લૂંટ ચાલી રહી છે એવું બહાર આવ્યું છે અને ભ્રષ્ટાચારની તપાસ સુધી એજન્સીનું પેમેન્ટ રોકવાની પણ માંગ ઉઠી છે. મને એવું થાય છે કે કોઈ પણ કાર્ય થાય આ સરકારમાં તો ભ્રષ્ટાચાર વગર થશે જ નહીં એવું નક્કી થઈ ગયું છે. બેનર્સ, હોલ્ડિંગ્સ, લાઇટિંગ એના નામે 31.40 લાખના બિલ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાના નામે લાખોનું આંધણ કરવામાં આવ્યું. એક બાજુ આપણે ત્યાં ખેડૂતો પરેશાન, એક બાજુ ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન, અને એક બાજુ આપણા ટેક્સના પૈસા આવી રીતે વેડફાઈ રહ્યા છે. માધવપુર ખાતે જે યોજાયેલ રાષ્ટ્રીય મેળામાં સંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા 2000 કલાકારોને 5 દિવસ રહેવા, જમવા અને ટ્રાવેલિંગનો ખર્ચ પેટે એક કલાકાર દીઠ 2 લાખ રૂપિયા જેટલી રકમ 1,96,976 રૂપિયા એજન્સીને ચૂકવ્યા. ત્યારે માધવપુર રોડ મેળામાં કરોડો રૂપિયાના કથિત કૌભાંડ અંગે આરટીઆઈમાં વિગતો સામે આવી છે. રૂપિયા 50 લાખનું જે કામ 3.93 કરોડમાં દર્શાવી અને સરકારી નાણાંનો વેડફાટ કરાયોનો આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી એજન્સીનું પેમેન્ટ અટકાવવાની કાનૂની નોટિસ આપવાની માંગ ઉઠી છે. પોરબંદરના જાણીતા એડવોકેટ અને નોટરી ભાનુભાઈ નાગાભાઈ આડેદરાએ આ અંગે વડાપ્રધાન અને મુખ્યમંત્રી તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરને આધાર પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ જણાવેલ છે. એટલે મને એવું થાય છે કે આ ખરેખર ટેક્સના પૈસા કેમ આ રીતે બરબાદ થઈ રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે. બીજો મુદ્દો એવો છે કે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજી બધી મહાનગરપાલિકાઓ જે ગુજરાતની છે એમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે કયા વોર્ડમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત છે. તો મને એમ થાય છે કે મ્યુનિસિપાલિટીના અધિકારીઓને જે કોઈ વિભાગના કામ કરે છે તેને આ વાદળ દેખાય તો પછી કોર્પોરેશનના જે વિવિધ વિસ્તારમાં ખાડા પડેલા છે એ કેમ નથી દેખાતા? આ એક સવાલ નથી થતો આપણને? કારણ એવું છે કે જે ખર્ચ કરવાનો છે એની દરેક વસ્તુ ખ્યાલ આવી જાય છે, નવો ખર્ચ. પણ જે ખરેખર ખર્ચ કરવાનો છે, જે પબ્લિકને સીધો સ્પર્શ કરે છે, એના ઉપર કાર્યવાહી ક્યારે થશે? આ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે ગયા વર્ષે 150 રેઇન સેન્સર માટે 10 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. હવે ચોમાસામાં રોડ નહીં ખોદવાના નિયમોની આખી 80-83 કરી અને મણિનગરના, અમદાવાદના મણિનગરમાં આખોય રસ્તો ખોદી નાખ્યો છે. એ જ રીતે ઘાટોડિયા ઉપર રન્ના પાર્ક પાસે પણ ખોદી અને બેરેક લગાવવામાં આવી દીધા છે. વટવામાં 1.5 કિલોમીટરના રોડનું કામ ટલ્લે ચડતા વાહન ચાલકોને અવર જવરમાં પરેશાની થઈ રહી છે. અમરાઈવાડીની અંદર જનતાનગરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા છે. મને એમ થાય છે કે તો પછી આ ખરેખર કોર્પોરેટરો, અધિકારીઓ અને ધારાસભ્યો કરે છે શું? આ સૌથી મોટો સવાલ છે. હા,
જો કોઈ કંપનીના નામે કંઈ કરવાનું હોય, કંપની સામે કાર્યવાહી કરવાની હોય, બિલ્ડરો સામે કરવાની હોય તો તરત થાય, પણ તમારી સામે કોણ કરશે? આ સૌથી મોટો સવાલ છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.